લચ્છો ગુજરીની વાર્તા આવી, દહીં ભાત આરોગ આવતી અને દહીં ભાત આરોગતા ઠાકોરજીને અતિ પ્રિય લાગતો અને નિત્ય રાજભોગમાં દહીં ભાત ધરવાની આજ્ઞા શ્રીનાથજી બાબાએ કરી. એટલે ઠાકોરજીને રોજ દહીં ભાત, ઉત્સવ આવે ત્યારે 5 ભાત ઠાકોરજી આરોગતા હોય છે. આપણે ત્યાં કોઈ પણ ઉત્સવ આવે ત્યારે 5 ભાત જરૂર કરવામાં આવે. તો સકડી ભોગાદી ધરતા હોય, એમને ખ્યાલ હશે. અષ્ટછાપની રચના ગુસાઈજી પ્રભુચરણે વિક્રમ સંવત 1602 ગુસાઈજી પ્રભુચરણે કરી. અષ્ટસખામાં પહેલા વિષ્ણુદાસ છીપાને લીધા અને ત્યારબાદ નંદદાસ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. સ્ત્રીના રૂપમાં આસક્ત હતા, પણ ખબર નહીં આ રૂપાશક્તિ તો શ્રીજીના મુખારવિંદની હતી. પણ ક્યાંક એને આભાસ થયો અને ત્યાં જ બેસી ગયા. આખી વાર્તા પ્રસંગો હમણાં લેતો નથી, આખો સુંદર વાર્તા છે. નંદદાસજીને તુલસીદાસજીના કઝિન બ્રધર નંદદાસ, અને એ પતિ પત્નીને એમ થયું કે આ યુવાન આટલો મોહિત થયો છે, શું કરીએ? તો કે ગુસાઈજી પાસે જઈએ. અને પાછળ પાછળ નંદદાસ ચાલે છે. જ્યાં ગુસાઈજીના દર્શન થયા, બુદ્ધિ નિર્મલ થઈ ગઈ. સમજાઈ ગયું રૂપાશક્તિ તો પ્રભુ માટે હતી, આ તો ક્યાંક પ્રભુની આભાસ દેખાયો ને ત્યાં આસક્તિ થઈ ગઈ. નંદદાસ રૂપ મંજરીનો અદ્ભુત પ્રસંગ છે. સાક્ષાત રાસલીલાના પ્રગટ દર્શન થઈ રહ્યા છે. નંદદાસ નાચે નિપટ નિકટ. અને જ્યારે આ પદ બાદશાહે સાંભળ્યું કે આવું કઈ રીતે થઈ શકે કે આંખની સામે રાસલીલા કેમ થઈ શકે, મારે જોવી છે, હું પૂછીશ, એમને બતાવવું પડશે મને. અને ત્યારે પ્રાણોના ત્યાગ કર્યા. આખા જે અદ્ભુત લીલાના પ્રસંગો છે. નંદદાસજી પણ અષ્ટસખામાં જોડાયા. અષ્ટસખાની રચના ગુસાઈજી પ્રભુચરણ દ્વારા થઈ. બધાને એક એક સમયની સેવા કીર્તનની સોંપવામાં આવી. અને હવે તો રોજ ઠાકોરજીનો વૈભવ એવો વધ્યો. મંગળામાં કોઈ કીર્તન કરે, શિંગારમાં કોઈ કીર્તન. 8 સખાઓ અષ્ટયામ સમયે કીર્તનની સેવા કરવા લાગ્યા. એટલે જ આપણે ત્યાં રાગ, ભોગ અને શૃંગાર આ ત્રણેય દ્વારા સેવા થાય છે. આ ત્રણેય વસ્તુ જો લૌકિકમાં વ્યક્તિ પડી જાય, રાગ, ભોગ, શૃંગારમાં, તો પતન થઈ જાય. તો ત્રણેય જે પતન કરનારી હતી, ગુસાઈજી એને ઉદ્ધારક બનાવી. આ રાગમાં પડ્યો તો કે તને રાગમાં આસક્તિ છે તો ઠાકોરજીના કીર્તન ગા. કેવા સુંદર સુંદર રાગોમાં રચાયેલા પદો છે. તને ભોગમાં આસક્તિ છે તો રોજ રોજ નિત્ય નવીન સામગ્રી કરીને ઠાકોરજીને ધરાવ. તને શૃંગારમાં આસક્તિ છે તો પ્રભુના સુંદર સુંદર શૃંગાર કર. તો આજ રાગ, ભોગ અને શૃંગાર ઉદ્ધારક થઈ ગયા. આગળ અજબ કોરીબાઈની કથા આવી. અજબ મીરાબાઈના કઝિન સિસ્ટર છે, બહેન છે. મેવાડમાં રહે છે. ગુસાઈજીના સેવક થયા અને ગુસાઈજી એવી કૃપા કરી કે જ્યારે મને યાદ કરશો ત્યારે હું પ્રગટ થઈ જઈશ, સાક્ષાત અનુભવ કરાવતા. અને ગુસાઈજી પ્રભુ ચરણની કૃપાથી એવી કૃપા થઈ, રોજ સાંજ પડે એટલે અજબ કોરીબાઈ ગાદી તકિયા લગાવે, બટેરામાં સૂકા મેવા, દૂધઘર આદિ સજાવે અને વચમાં ચોપાટ લાગે. એક ગાદી પોતાની, એક શ્રીનાથજી બાવાની. અને રોજ રાતના સમયે છમ 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 અવાજ આવે. અને અજબ કહે કે હા બાવા પધારો, અને શ્રીનાથજી બાવા ત્યાં બિરાજે. અને પછી આખી રાત્રિ સ્વયં શ્રીનાથજી બાવા આ અજબ સાથે ચોપાટ ખેલે. રોજ જીતીને જાય ઠાકોરજી. પ્રસન્ન થતા થતા મંગળા પહેલા પહોંચી જાય. જો એટલે જ આપણે ત્યાં ખંડપાટ ચોકી હોય ને ઠાકોરજી, ત્યાં પાટ ઉપર ચોપાટ આવતી હોય છે. એ ચોપાટ આ અજબ કોરીબાઈની કાનીથી આવે છે. એમની સાથે શ્રીનાથજી બાબા ખેલતા. રોજ આવી કૃપા અજબ પર શ્રીનાથજી બાબા કરે. એક દિવસ રાત્રિનો સમય છે, બધી જ તૈયારી થઈ ગઈ છે. નુપુરનો ધ્વનિ સંભળાયો. કહ્યું બાબા પધારો. અને પ્રભુ આજે ખૂબ પ્રસન્ન છે. આજે મનમાં મલકાતા હોય પ્રભુ, એવું આપના મુખારવિંદ પરથી આભાસ થઈ રહ્યો છે. આજે કઈ પ્રસન્નતા અધિક છે બાબા. બિરાજા, ચલ અજબ ખેલ ખેલે. અને એક પછી એક પાસાઓ પડવા લાગ્યા. રોજ ઠાકોરજી જીતીને જાય, પણ આજે એક પછી એક પ્રભુની ગોટીઓ મરવા લાગી. અને ઠાકોરજી છેલ્લે હારી ગયા. અને હારી ગયા ત્યારે અજબને કહે છે કે અજબ કછું માંગ મેરે પાસ, મારી પાસે કંઈક માંગ. બે હાથ જોડીને અજબ કહે છે ગુરુદેવે શીખવાડ્યું છે કે પ્રભુ પાસે કંઈ માંગવું નહીં. પ્રભુ જેના ઘરે પ્રભુ ખેલવા આવતા હોય પછી બીજું શું માંગવું આપણી પાસે? મારા ઉપર જ્યારે પ્રભુની આવી કૃપા હોય પછી માંગવાનું શું રહે? શ્રીનાથજી બાબા કહે કે મારી ઈચ્છા છે કે તું કંઈક માંગે. જ્યારે શ્રીનાથજી બાબાએ પોતે આમ કહ્યું ત્યારે અજબ કોરીબાઈએ કહ્યું કે આપ કહો છો બાબા કે હું આપની પાસે કંઈક માંગુ તો એટલું જ માંગુ છું કે આજ પછી કાયમ માટે આપ અહીં જ રહી જાઓ, અહીં જ રોકાઈ જાઓ.
પ્રભુએ કહ્યું કે તુને ये कहा मांग लिया, ત્યાં શું માંગી લીધું? કેમ કરીને આ સંભવ થાય? પ્રભુ આપે માંગવાનું કહ્યું એટલે મેં વિનંતી કરી. ત્યારે પ્રભુએ કહ્યું કે હા, તારો મનોરથ ચોક્કસ પૂરો કરીશ, પણ હજી 100 વર્ષ ઉપરાંત સમયની વાર છે. જ્યારે ગિરિરાજજી ઉપર વ્રજવાસીઓ મને અહીંયાથી કાઢવા માટે તત્પર થશે, અને ત્યારે હું કાયમ માટે તારા ઘરે આવીને બિરાજીશ. અને આવું વચન સ્વયં શ્રીનાથજી બાબાએ આપ્યું. અને જ્યારે મેવાડ પાછા પધારશે શ્રીનાથજી બાબા, ભવ્ય મંદિર બનાવેલું છે ઉદયપુર ગસ્યાદીમાં, પણ ત્યાં સુધી મંદિર બનતું હતું ત્યાં અજબ કુંવરી બાઈની આ છપ્પરમાં, આ કુટિયામાં આવીને શ્રીનાથજી બાબા રોકાયા. અને પછી કહ્યું મારે તો અહીંયા જ રહેવું છે, અને એટલા માટે 4 ચોક કો મંદિર બનાયો और आप બિરાજે વાલો છપ્પર તરી. તો જ્યાં અત્યારે નિજ મંદિર છે શ્રીનાથજીનું, એ અજબ કુંવરી બાઈની કુટિયા છે કે જ્યાં શ્રીનાથજી બાબા આવીને રોજ ખેલતા. અને એટલા માટે પોતાનું વચન નિભાવવા માટે શ્રીનાથજી બાબા ત્યાં આવીને રહ્યા છે. અને એવું કહેવાય છે કે પાછા શ્રીનાથજી વ્રજમાં પધારશે વર્ષોમાં. એવું આપણે ત્યાં વચન છે કે શ્રીજી પાછા વ્રજમાં પધારશે. હવે એમ તમે જો વ્યવહારિક દ્રષ્ટિની વાત કરો, એમ જોવા જાવ તો અત્યારે રાજસ્થાનમાં છે અને વ્રજ યુપીમાં છે. કોઈ ગવર્મેન્ટ વાળા, સ્ટેટ વાળા બીજા સ્ટેટમાં જવાતું? પણ એમ કહ્યું કે શ્રીનાથજી બાબા ક્યાં આવીને બિરાજશે? કે ગિરિરાજજીના પૂંછડીના ભાગમાં. અને પૂંછડીનો ભાગ આજે પણ રાજસ્થાન સ્ટેટમાં આવે છે. તમે ત્યાં જાઓ ને તો એ બોર્ડર રાજસ્થાનની આવે છે. હવે ક્યારે રાજ્યોના ભાગલા થતા હતા ત્યારે તો કોઈ પુષ્ટિ માર્ગી હતું નહીં એમાં, પણ ભગવાન પોતાની વ્યવસ્થા પોતે જ કરી લેતા હોય છે. આપણને એમ લાગે આપણા ઘરે પધરાઈએ ને, આ પ્રભુને કેમ સાચવીશ? અરે પ્રભુ તને સાચવીને રહેશે, આપણે સાચવવાની જરૂર જ નથી. એ બધું સાચવી લે. ઠાકોરજીની વ્યવસ્થા ઠાકોરજી કરી લેતા. ઘણા લોકો અમે એટલે નથી પૂછતા સેવા કે અમારા ગયા પછી કોણ સેવા કરશે? હવે જે કરશે એ કરશે, પ્રભુ ગોતી લેશે. પણ તમારો ભાવ કેમ બગાડો છો? પછી કોણ કરશે ચિંતા? તમારાથી જ્યાં સુધી થાય, થઈ શકતું હોય તો કરો જ. નીચે નહીં બેસાય તો ખુરશી પર રાખીને મંદિર ઊંચું કરી લેજો. વધારે નહીં દોડાય તો મિશ્રી સુકો મેવો ભોગ ધરજો. પણ જ્યાં સુધી થાય એટલું તો કરો. લોકો એટલું બધું ભવિષ્યનું લાંબુ વિચારી લે. જો આવું 84-252 વૈષ્ણવે વિચાર્યું હોત તો આજે આટલા નિધિ સ્વરૂપો આપણને મળ્યા હોત. કેવા આનંદથી વૈભવથી બિરાજે છે કે નહીં? તો પ્રભુ એમનો રસ્તો પોતે કરી જ લેતા હોય છે. આપણને એમ લાગે કે ના. અને એટલા માટે બહુ લાંબુ ભવિષ્યનું વિચારવા કરતા પોતાના આત્મકલ્યાણનો વિચાર કરો કે મને આ સમય અવસર મળ્યો છે પ્રભુની ભક્તિ અને સેવા કરવાનો, તો હું શું કરવા છું? હું શું કરવા લાભ જવા દઉં? અને એટલા માટે કપોલ કલ્પનાઓ છોડી અને વાસ્તવિકતામાં સેવાનો આનંદ લેવો. ભવિષ્યમાં શું થશે આપણે નથી જાણતા, આપણને નથી ખબર. કોણ જાણે આપણાથી સારી સેવા કરનારના ઘરે ઠાકોરજી બિરાજે. આવું કેમ નથી વિચારતા કે હું જો પ્રેમથી સેવા કરીશ ને તો ઠાકોરજી એવું કંઈક કરશે કે અમારા એવા કોઈ સગાને મનમાં ઈચ્છા થશે કે હું ઠાકોરજી પધરાઈ સેવા કરીશ અને વધારે ઉત્તમ રીતે સેવા કરશે. સંભવ છે. અને એટલા માટે નેગેટિવ વિચાર કરીને અલૌકિક કાર્યોની શરૂઆત નહીં કરે. પછી ઘરમાં કોઈ માનશે નહીં, મદદ નહીં કરે, સાથ નહીં આપે, કેમ કરીશ એવું કેમ ન વિચારે? ના, પધરાઈશ ને જોજો ધીરે ધીરે બધા માનવા લાગશે, ધીરે ધીરે બધાને ભાવ થઈ જશે, ધીરે ધીરે બધા સાથ આપવા લાગે. આવું વિચારીને કેમ નથી કરતા? તમે જે ખોટું વિચારીશું એવું જ થવાનું પાકું તમને ખબર છે ના. ભવિષ્ય માટે આપણે અજાણ છીએ, ખબર નથી આપણને શું થવાનું, તો પછી નેગેટિવના પક્ષે કેમ બેસી જઈએ? જે વસ્તુ માટે તમે શ્યોર નથી એના માટે નેગેટિવ કેમ થઈ જાવ છો? શ્યોર નથી, કમથી કમ એના પક્ષે તો પોઝિટિવ રહો, કારણ કે આપણને ખબર નથી. અને એટલા માટે જ્યારે પણ સારું કાર્ય કરવાના હો, સારું વિચારીને કરો, ઉત્તમ વિચાર કરીને. થઈ જ જતું હોય છે, બધી વસ્તુ ગોઠવાઈ જ જતું હોય છે. જેને પુષ્ટાઈને પધરાય કોઈને વાંધો આવ્યો આજ શું? તો કોઈને નથી આવ્યો તો તમારી જોડે ઠાકોરજીને શું વેર છે કે તમને વાંધો આવશે? તમને નહીં આવે, બધું ગોઠવાઈ જશે. કરશો તો બધાય રસ્તા નીકળશે. પણ વ્યવસ્થા બધું ગોઠવાય પછી કરું તો ક્યારેય નહીં થાય, પણ કરશો તો બધું ગોઠવાવા લાગશે. અને એટલા માટે ઉત્તમ સંકલ્પો બને એટલા જલ્દી સિદ્ધ કરવા, કારણ કે આ જીવનનો કોઈ ભરોસો નથી. ક્યારે કઈ મોડમાં પેલા મહાભારતમાં એવો પ્રસંગ કહેતા ને કે પેલો ભિક્ષુક માંગવા આવ્યો ને યુધિષ્ઠિર એમ કેવું કાલે આવજે, એટલે પેલો ભીમ ઢોલ લઈને વગાડવા લાગ્યો કે મારા ભાઈએ તો સમયને જીતી લીધો. યુધિષ્ઠિર બોલા અહીંયા શું મેં ક્યાં સમયને જીત્યો? કે તમે કહ્યું કાલે આવજે. શું કાલે સંભવ નથી કે પેલો ગુજરી જાય? કાલે સંભવ નથી કે આપણે મરી જઈએ? કાલે શું એ સંભવ નથી કે આપણે આપવા લાયક ન રહીએ? કાલે શું એ સંભવ નથી કે પેલો સુખી થઈ ગયો હોય?
25 વસ્તુ ગણાવી દીધી. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે હાથ જોડીને હા ક્ષમા માંગુ છું, મારી જ ભૂલ હતી, તુરંત પેલાને બોલાવીને આપી દીધું. તો ભવિષ્યમાં આટલી બધી સંભાવનાઓ છે, તો પછી ભવિષ્ય ઉપર શા માટે મૂકવું? આજે થઈ શકતું હોય તો આજે જ કરો. હજી મનમાં જેને એમ હોય કે ના મારે સેવા કરવી છે, પ્રભુ પુષ્ટાવા છે ઘરમાં, પણ આ બધી વિપરીતતાને કારણે અને આવું વિચારીને બેઠા હો તો બહુ એવું ન વિચારો, શરૂ કર્યું. પ્રભુની કૃપાથી બધું થઈ જશે. અજબકોરીબાઈ પાસે માંગ્યું છે અને અજબકોરીબાઈએ ને વચન મળ્યું છે કે શ્રીનાથજી બાબા પધારશે અને અજબ પ્રતીક્ષા કરવા લાગ્યા. દુર્ગાવતી રાણીએ સુંદર મથુરામાં સતઘરા બનાવ્યું છે. ગુસાઈજી અને એમના લાલજી સાથે, લાલજીઓ બિરાજે અને ભગવત સેવા કરે એના માટે. ગુસાઈજી એક દિવસ પરદેશ કરવા માટે પધાર્યા અને ખેલના દિવસો ચાલી રહ્યા છે. મહાવત સાતમનો દિવસ આવ્યો, આપણે શ્રીનાથજીનો પાટોત્સવનો દિવસ. અને ગિરધરજીને આજ્ઞા કરી કે બાબા મારે કાકાજીનું ઘર જોવા આવવું છે. સાથે લાલજી ગુસાઈજીને કાકાજી સંબોધન કરતા તો શ્રીનાથજી બાબા પણ કાકાજી કહેતા. અને ગિરધરજીને કહ્યું મેરે આપકો ઘર દેખવે આના, મારે કાકાજીનું ઘર જોવા આવ્યું છે. અરે આપને કઈ રીતે ત્યાં પધરાવી જાઉં? મારી ઈચ્છા છે, કઈ પણ કરો, મને સદઘરા જોવા આવું છે કે નવું ઘર કાકાજીનું કેવું બન્યું છે. ગુસાઈજી તો પરદેશ વધાર્યા છે, પ્રભુની આજ્ઞા થઈ અને કહેવાય છે કે ગિરધરજી પોતાના ખભા ઉપર શ્રીનાથજી બાબાને પધરાવી અને મથુરા પધરાવી ગયા. અને અહીંયા તો સાથે લાલજી વહુજીઓને સમાચાર, બેટીજીઓને સમાચાર મળ્યા, શ્રીનાથજી બાબા આપણા ઘરે પધારી રહ્યા છે. આનંદ આનંદ થઈ ગયો. વહુજી બેટીજીઓ દહેલીજ માંડવા લાગ્યા, સાથિયા પૂરવા લાગ્યા, દીવડાઓ પ્રગટાવવા લાગ્યા, બંધનવાર બાંધ્યા છે. શ્રીજી આપણા ઘરે બિરાજવાના છે અને ખેલના દિવસો ચાલી રહ્યા છે. શ્રીનાથજી ખેલ ખેલવા પધારી રહ્યા છે. આનંદ આનંદ સાથે વહુજી, બેટીજી, લાલજીઓ બધાને થઈ ગયો છે. વહુજીઓ નિત નવીન સામગ્રીઓ સિદ્ધ કરી રહ્યા છે. શ્રીનાથજી બાબા બિરાજ્યા છે. ખેલના દિવસો છે, મહાવત સાતમનો દિવસ છે અને રોજ નવા નવા ખેલ થાય, નવી નવી સામગ્રીઓ, નવા નવા શૃંગાર વહુજી બેટીજી ધરી રહ્યા છે. શ્રીનાથજી બાબા આનંદ કરી રહ્યા છે અને હોરી ખેલના દિવસોમાં શ્રીજી સાથે હોરી ખેલી રહ્યા છે. અહીંયા ચારે બાજુ હોરી ખેલ, ફેંટ ભરી ભરી શ્રીનાથજી બાબા ગુલાલ ઉડાડે છે, અબીર ઉડાડે છે. મથુરામાં જેટલા જેટલા ખેલવાળા હતા, નાટકોવાળા હતા, ભવાઈવાળા હતા, એ બધા ખેલો સ્વાંગ લઈ લઈને શ્રીનાથજીની આગળ રોજ નવા ખેલો કરવા લાગ્યા. એવો આનંદ આનંદ શ્રીનાથજી બાબાને થઈ રહ્યો છે. અને જોત જોતામાં આટલા મહિનાઓ પસાર થઈ ગયા. રોજ ચતુર્ભુજદાસ ગિરિરાજજીની ઉપર ચડીને જાય અને શ્રીનાથજીના મંદિરના દ્વાર બંધ જોવે. હૃદય ભરાઈ આવે, પાછા મસ્તક નીચા કરીને ઘરે આવે. દિવસો વીતી રહ્યા છે, ત્યાં સર્વસ્વનું સમર્પણ ગુસાઈજીના લાલજીઓએ કરી દીધું. ઘરમાં જે કાંઈ હતું એ બધું શ્રીનાથજીને કરી દીધું. આ જે શ્રીનાથજીનો વૈભવ દેખાય છે એ બધું ગુસાઈજીના પરિવાર દ્વારા સમર્પિત કરેલું છે. સર્વસ્વનું સમર્પણ. એક ચૂક રહી ગઈ બેટીજીના નાકમાં અને એ પણ ઠાકોરજીએ માંગી લીધી. બધાને પોતાનો પરિવાર માનીને શ્રીનાથજી બાબા રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. બધાના સઘળા મનોરથો પૂરા થયા છે. અને અહીંયા ચતુર્ભુજદાસનો વિરહ પ્રબળ થતો જાય. આજે ધીમે ડગલે ગિરિરાજજી ઉપર ચડતા ચડતા કદાચ આજે શ્રીનાથજી બાબા પધારી ગયા છે અને ભાવ રાખીને જ્યાં આવ્યા જુએ તો તાળા મંગલ થયેલા છે. હૃદયમાં એવો ઉત્કટ ભાવ થયો, આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગી. એક ક્ષણ આપના વગર રહેવું સંભવ નથી. ગોવર્ધન વાસી સાવરે લાલ કીર્તન ગાન કર્યું છે. 2 માસ અને 21 દિવસ શ્રીનાથજી બાબા સતઘરામાં બિરાજ્યા. જ્યાં પુકાર ચતુર્ભુજદાસે કર્યો, ઠાકોરજી વ્યાકુલ થઈ ગયા. ક્લિષ્ટમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવે. હૃદયમાંથી પ્રગટેલો એ તાપ પ્રભુને પ્રગટાવી દેતો હોય છે. શ્રીનાથજી વ્યાકુલ થયા અને ગિરધરજીને કહ્યું, ગિરધર अब મૂકું વાપસ જાઉં, મારે હવે પાછા જવું છે. અરે બાબા આપ બિરાજો, જે સુખ આપ આપી રહ્યા છો આ તો દુર્લભ સુખ છે. આવું સુખ અમને ક્યારે મળશે કે આપ અમારા ઘરે બિરાજીને આ રીતે અમારી સેવાનો અંગીકાર કરી રહ્યા છો. ના ગિરધર, મારે હવે પાછા જવું છે. ફરી ગિરધરજીએ કંધા પર લઈ અને નરસિંહ ચતુર્દશીના દિવસે શ્રીનાથજી બાબાને પાછા ત્યાં માટે પધરાવ્યા. એટલે 2 વાર રાજભોગ એ દિવસે આવે.
ગુસાઈજી પધાર્યા અને એમને સમાચાર મળ્યા કે આ રીતે શ્રીનાથજી બાબા પોતે સતઘરામાં પધાર્યા હતા અને ત્યારે શ્રીનાથજી પાસે જઈ વિનંતી કરી છે, બાબા આપ તો કૃપા કરનારા જ છો, પણ કલિયુગમાં આ રીતે પ્રગટ થઈને કૃપા કરશો તો આ જીવો એ કૃપાને જીરવી નહીં શકે. સમય આવ્યો છે, વીત્યો સમય. ગુસાઈજીને નિત્ય લીલા પધારવાની આજ્ઞા થઈ. ગુસાઈજીએ સાથે લાલજી, વહુજી, બેટીજીઓને બધાને શ્રીજી દ્વાર બોલાવ્યા છે. શ્રીનાથજીની સન્મુખ બધાને ઠાડા કર્યા. બે હાથ જોડીને શ્રીજીને વિનંતી કરી કે બાબા આ ઉભો છે એ મારો પરિવાર નથી, એ તો આપનો પરિવાર છે. આજ સુધી આપની સેવાનો પ્રયાસ કર્યો કે કોઈ શ્રમ ના આપને થાય, પણ ભવિષ્યમાં કોણ જાણે આવી સેવા થાય ન થાય. પણ બાબા વચન આપો, કદાચ કઈ ત્રુટી રહી જશે મારા પરિવારથી, તોય મારા પરિવારને આપ પોતાનો પરિવાર માનીને ક્ષમા કરી દેશો. અને ત્યારે શ્રીનાથજી બાબા એટલું બોલ્યા, હા કાકાજી, આપને વચન આપું છું, આપના બાળકો ડાબા હાથે જારી ભરશે તોય પ્રેમથી હું આરોગીશ, પીઠ દઈને ઉભા રહેશે તોય મારો પ્રેમ એમના માટે ઓછો નહીં. કારણ આ પરિવાર આપનો નહીં, આ તો મારો પરિવાર છે. એમ કરીને મેં એમને જાણ્યા. મેં ક્યારેય એમને જુદા ઘડ્યા નથી. હું તો દરેક વલ્લભ કુલમાં આપને જોઉં છું કાકાજી. વચન આપ્યું છે. અને ગુસાઈજી પ્રભુચરણ ગોવિંદ સ્વામી અને ગિરધરજીને લઈ ગિરિરાજજીની તળેટી પાસે આવ્યા. ગિરધરજીને કહ્યું તમે અહીંયા જ ઉભા રહી જાઓ. પોતાનો ઉપરણો વૃક્ષ ઉપર લટકાવી અને ગોવિંદ સ્વામીને લઈ શ્રી ગુસાઈજી સદેહ ગિરિરાજજીમાં પ્રવેશ કરી ગયા. બોલો ગુસાઈજી પરમ દયાળ કી જય, ગુસાઈજી પરમ દયાળ કી જય, ગુસાઈજી પરમ દયાળ કી જય. આવા પરમ દયાળ ગુસાઈજી, જેનું હૃદય એટલું કોમળ છે. વાર્તા સાહિત્યમાં તો 252માં તમે જુઓ, એટલે કુંજરીને સોનાની જારી આપી દીધી. કેટલા જીવોને કૃષ્ણદાસ અધિકારીએ 6 માસનો વિયોગ કરાવ્યો. આપણે ત્યાં તો એવી પ્રસંગ આવે છે કે જ્યારે ગુસાઈજીનો જન્મોત્સવ હતો, કૃષ્ણજીના ચરિત્રમાં જોવા જાવ તો એ પ્રસંગની ગાથા ગાઈ શકાય કે એકવાર ગુસાઈજીનો જન્મોત્સવ આવ્યો અને જન્મોત્સવ આવ્યો એટલે શ્રીનાથજી બાબાએ કુમનદાસ, રામદાસ બધાને ભેગા કર્યા. બાબા શું આજ્ઞા છે? બધાને અચાનક કેમ બોલાવ્યા? કહ્યું કાલે કાકાજીનો જન્મ દિવસ છે, ગુસાઈજીનો જન્મ દિવસ છે. મારો જ્યારે પણ જન્મ દિવસ આવે ત્યારે ગુસાઈજી ખૂબ ધામધૂમથી ઉત્સવ કરે છે અને મારી ઈચ્છા છે કે કાલે જો ગુસાઈજીનો ઉત્સવ છે તો હું એમને ધામધૂમથી જન્મોત્સવ બનાવું. પણ જોજો તૈયારી કરો, પણ ખબર ન પડવા દેતા ગુસાઈજીની કે આપણે એમની તૈયારી જન્મદિવસની કરી રહ્યા. આ સરપ્રાઈઝ પાર્ટી જે તમે આપો છો ને, એની શરૂઆત તો શ્રીનાથજીએ જ કરી છે. તો શું કરીશું? કઈ રીતે ઉત્સવ મનાવીશું? અરે ગુસાઈજીનું સ્વરૂપ તો રસરૂપ છે, એટલે રસરૂપ એવી જલેબી સિદ્ધ કરો. દ્રવ્ય ક્યાંથી આવશે? કુમનદાસ કે હું મારી પાડાને વેચી દઉં, એનાથી 4 આના મળે, પેલો કે હું 2 આના આપીશ, પેલો કે હું 4 આના આપીશ. એમ કરીને થોડા દ્રવ્ય ભેગું થયું, એનાથી બધું જ સામગ્રી સિદ્ધ કરી, ખાંડ, ઘી બધું ભેગું કર્યું અને આખી રાત્રિ ભીતરિયાઓને કહ્યું બને એટલી જલેબી સિદ્ધ કરો. 1 2 2.5 1 2 2.5 કહીને જલેબીઓ સિદ્ધ થઈ રહી છે. ટોપલા ને ટોપલા તૈયાર થઈને ભંડારગૃહમાં રખાઈ રહ્યા છે અને શ્રીનાથજી બાબા મનમાં આનંદિત છે, મારા ગુસાઈજીનો જન્મ દિવસ છે. રોજ રાજભોગ સુધીનો ક્રમ પહોંચીને પછી ગુસાઈજી અહીંયા શૃંગાર કરવા માટે આવે અને અહીંયા તો આખી રાત્રિ ગુસાઈજીના જન્મોત્સવની તૈયારીઓ થઈ છે. સવાર પડી એટલે બધા જ વૈષ્ણવ આવી ગયા, બંધનવાર બાંધવા લાગ્યા. ગુસાઈજી પધારતા હશે એની તૈયારીઓમાં નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, જન્મોત્સવનો હર્ષો ઉલ્લાસ મનાવી રહ્યા છે. ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવનો દિવસ આખા વ્રજમાં આનંદ વ્યાપ્યો છે. ગુસાઈજીની એવી કૃપા દૈવી જીવો પર છે અને સ્વયં શ્રીનાથજી બાબા જે આ ઉત્સવ મનાવવાના છે. આ ઉત્સવના પ્રધાન મનોરથી તો સ્વયં શ્રીજી છે. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે, ગુસાઈજી જાણતા નથી. અને નિત્યની જેમ ગુસાઈજી પ્રભુચરણ ગોકુલથી અશ્વ પર સવાર થઈને પધારી રહ્યા છે. રાજભોગ ધરવાનો સમય છે અને કહ્યું ભીતરિયાજીને લાવ સામગ્રી પધરાવો. અને પછી તો ભીતરિયાજી સામગ્રીમાં જલેબીના ટોપલાના 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 ટોપલા, એકની ઉપર બીજો, બીજાની ઉપર ત્રીજો, આખા ટોપલાઓથી આખું નિજ મંદિર ભરાઈ ગયું. ગુસાઈજીને આશ્ચર્ય થયું,
આજે કયો ઉત્સવ છે કે આટલી સામગ્રી સિદ્ધ કરી છે? અને ત્યારે શ્રીનાથજીએ કહ્યું, કાકાજી આપકો જન્મદિન કી બધાઈ હો. બધાઈ હો. ત્યારે ગુસાઈજીને યાદ આવ્યું, કરે મારો જન્મદિવસ છે. ત્યારે કહ્યું કે મારો જ્યારે જન્મોત્સવ આવે, પાટોત્સવ આવે, ત્યારે તું આપ ખૂબ ધામધૂમથી બનાવો છો, બધાને પ્રસાદ લેવડાવો છો, મોટો ઉત્સવ કરો છો. આપનો જન્મદિવસ ઈચ્છા મને મનાવવાની હતી અને એટલા માટે મેં આજ્ઞા કરી છે. આપ કોઈને ખીજાતા નહીં. મેં જ કુમનદાસ રામદાસને આ સામગ્રીઓ બનાવવાનું કહ્યું છે અને આપના જન્મોત્સવે બધાને પ્રસાદ કણિકા મળે એ રીતે મારે જન્મદિવસ મનાવો છે. શ્રીનાથજી બાબાના ચરણોમાં ગુસાઈજી પડી ગયા, વિનંતી કરી, કૃપાનાથ આપ તો કૃપાલુ છો, મારો જન્મદિવસ આપ મનાવો. હા, આજ પછી આપના જન્મદિવસ ઉજવાશે પ્રતિવર્ષ. એટલે જ આપણે ત્યાં વલ્લભકુલના જન્મદિવસ શ્રી ઠાકોરજીના મનોરથની આજ્ઞાથી એ રીતે મનાવવામાં આવતા હોય. શ્રીનાથજીના પ્રસંગોમાં તો અનેકવિધ ચરિત્રો શ્રી ગુસાઈજી અને ઠાકોરજીના સાથે જોડાયેલા છે. કેટલા ભગવદીઓ ગુસાઈજી થકી શ્રીજીના શરણે આવે છે. માધુરીદાસની વાર્તા આવે છે ચરિત્રમાં. આ માધુરીદાસ એટલી સુંદર ફૂલોની માળા બનાવતા, જ્યાં રાજભોગ કે શૃંગાર સમયે દર્શન કરે અને કોઈ જડતરનો અને સુંદર હાર હોય ને એને જુએ, નંગથી જડેલો, અને બીજા દિવસે ફૂલોથી એવો જડતર જેવો જ હાર બનાવે અને એવા સુંદર બનાવે કે શ્રીનાથજીને પણ ધરવાનો ખૂબ આનંદ આવે. ગુસાઈજી પણ ખૂબ પ્રશંસા કરે. એકવાર માધુરીદાસના મનમાં આવ્યું કે રોજ હું દર્શન કરી અને પછી માળા બનાવું છું, આજે એવી માળા બનાવું કે જેની જડતરની પણ માળા ન હોય. અને આમ વિચાર કરી માધુરીદાસ પોતે માળા બનાવવા બેઠા, પણ કઈ સૂજે જ નહીં. તો ધીમે રહીને છમછમ કરતા આવ્યા શ્રીનાથજી અને કહેવા લાગ્યા, જો આ માલા છે ને, આ રંગ ફૂલની પત્તી અહીંયા લગાવો, અને અહીંયા લગાવો, અને અહીંયા લગાવો. અને જેમ શ્રીનાથજી કહેતા ગયા એ માલા બનાવી તો એવી અદ્ભુત પુષ્પની માળા બની, જાણે કોઈ અદ્ભુત જડતરનો હાર હોય. માલા સિદ્ધ તો થઈ, પણ માધુરીદાસને એમ થયું કે વસ્તુ તો ઉત્તમ છે, પણ કોઈ ઉત્તમ શ્રી હસ્તે જો અંગીકાર થાય તો ઠાકોરજી રાજી થાય. પ્રભુ કેવલ વસ્તુઓથી રાજી નથી થતા, કોના હાથે ધરાવો છો એનાથી રાજી થાય છે. એટલે જ આપણી પુષ્ટિ માર્ગે આખી પરંપરા એવી છે ને, ઘરમાં કોઈ પણ મનોરથ કર્યો હોય તો આપણે વલ્લભકુલને પધરાવતા હોઈએ, અન્નકૂટ કર્યો હોય એમના હાથે ભોગ ધરાવતા હોઈએ, આરતી. આ કેમ? આનું કારણ શું? આનું મૂળ કારણ એ કે જે હાથથી આરોગીને ઠાકોરજી રાજી થતા હોય ને એ હાથને આગળ કરવો. હું તો હંમેશા બેઠકજીમાં પણ કહું ને, હું જ કરી લઉં, હું જ ધરી લઉં, હું જ ભરી લઉં, એવો દુરાગ્રહ નહીં. જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથથી જારી ભરાવે. એટલે કે જે હાથથી અધિક સેવા પ્રભુની થઈ હોય ને એવાને આગળ કરી અને આપણે હાથ લગાવો. પુષ્ટિ માર્ગમાં હાથ લગાવવાનો વિવેક છે. બધું જ હું જાતે કરું ને, આ તો પેલા એ ભરી, મેં તો ભરી નથી, એવી હોડ નહીં લગાવે. અહીંયા તો હાથ લગાવો એટલે આપણી સેવા પહોંચી જાય. દરેક વસ્તુ હાથથી જ કરવી, આ પુષ્ટિ માર્ગીય વિવેક નથી. નહીં તો બેઠક જેવું શું થાય, ધરી હોય માપરી આરોગવા જાય ને પેલા તો ખાલી, પાછી નવી ભરે, પાછા આરોગવા જાય તો પછી ઉપાડી લે. આ મર્યાદા માર્ગ નથી કે મારા હાથે જ જળ રેડું, મારા હાથે જ કંકુ ચડાવું. આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા ઠાકોરજી કૃપા કરવાની શરૂઆત પાછળથી કરે છે. એટલે કદાચ જો એમ લાગે કે હું દર્શનમાં આગળ છું ને કોઈ માજીને દર્શન નથી થતા અને ધીમે રહીને ખસી જઈએ અને એમને દર્શન કરવા દઈએ ને, એ દિવસે ઠાકોરજી બહુ રાજી થાય. નજીક જવા કરતા પાસે પહોંચતા શીખો. આપણને ધક્કો મારીને નજીક જતા આવડે છે, પણ ઠાકોરજીથી કેટલા દૂર થઈ જઈએ. પાસે કઈ રીતે પહોંચાય? છેલ્લે ઉભા રહીને પણ પાસે પહોંચી શકાય જો આ ભાવ હોય. એમ પ્રસાદ ખૂટે એવો છે એમ લાગ્યું, આપણે દ્રષ્ટિ જોઈ લીધું અને ખાલી થાળી મૂકીને નીકળી જઈએ ને, એ દિવસે સાચો પ્રસાદ લીધો કહેવાય. કે ચલો હું લઈશ તો એક વૈષ્ણવ રહી જશે, એના કરતા હું છોડી દઉં અને કોઈ વૈષ્ણવને લેવા દઉં. લાભ લેવો પુષ્ટિ માર્ગ નથી, લાભ આપવો પુષ્ટિ માર્ગ છે. આ જો વિવેક સમજાઈ જઈશું તો આ બધું શાંત થઈ જશે. હું કરું એ જે વાત છે એ પુષ્ટિ માર્ગ. અહીંયા તો લાભ આપો. અને જ્યારે તમારા થકી કોઈને દર્શન થાય ને ત્યારે એની આંખમાં ઠાકોરજી તમને જોઈ લેતા હોય છે કે આ મારી સામે ઉભો છે પણ એને કારણે ઉભો છે. અને હાથ પહોંચે ત્યાં સુધી જ આશીર્વાદ નથી જતા હોતા, દુઆ પહોંચે ત્યાં સુધી આશીર્વાદ જાય. આપણને લાગે ઠાકોરજીનો હાથ તો આટલો જ છે, મારા સુધી ક્યાં પહોંચે, લાવ નજીક જાઉં. આશીર્વાદ આ રીતે નથી પહોંચતા હોતા. પ્રભુના દિલમાંથી નીકળે તો દિલ સુધી પહોંચી જ જતા હોય. તમારી સામે પણ ના આવ્યા હોય તો આશીર્વાદ તમને ગોતી લે.